લાજપોર જેલમાં ભક્તો નારાયણ સાંઈને મળવા અને દીપ પ્રગટાવવા આવ્યા હતા। દેશ, રાજ્ય અને સુરત શહેરમાં લોકો દિવાળી અને નૂતન વર્ષને આવકારવા તત્પર થઈ રહ્યા છે, તો બીજી તરફ નારાયણ સાંઈના આશીર્વાદ મેળવવા તેમજ દીપ પ્રગટાવવા માટે નવસારી ખાતેથી કેટલીક મહિલાઓ સચિન ખાતે આવેલી લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈના આશીર્વાદ તેમજ નૂતન વર્ષને ઉલ્લાસભેર વધાવવા દીપ પ્રગટાવવાના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વધુમાં ભક્તોએ નારાયણ સાંઈ નિર્દોષ હોવાનું કહ્યું હતું અને આંસુભીન આંખોથી નારાયણ સાંઈને મુક્ત કરો પુકાર્યા હતા। कैमरामैन संजय शर्मा ની સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। जी, आपका नाम? મારું નામ વર્ષાબેન છે। વર્ષાબેન, આજે અહીંયા શા માટે આવ્યા છો? અમે સાંઈજીના દર્શન કરવા માટે અને દીપ પ્રગટાવવા માટે આવેલા છે। તો સાંઈજીના દર્શન તો થયા છે, પણ અમને દીપ પ્રગટાવવા દીધા નથી। તમે આજે બહેનો કેટલી હોંશેથી આવેલા, અમને દીપ પ્રગટાવવા ના દીધા એટલે અમે નિરાશ થઈને અમે જતા છે હવે ઘરે। આજે અમારા સાંઈ નિર્દોષ છે છતાં પણ જેલની સજા ભોગવે છે। આજે અમને ખૂબ દુઃખ થાય છે કે અમારા સાંઈજી સાથે અમે દીપાવલી મનાવીએ, પણ આજે સાંઈજી સાથે દીપાવલી 3 વર્ષથી નથી મનાવતા અને 3 વર્ષથી સાંઈ જેલમાં છે અને જે આજે ગુનો કરે છે તે બહાર આરામથી ફરે છે। અમારા સાંઈ નિર્દોષ હોવા છતાં બી જેલની સજા ભોગવે છે। અમને ખૂબ દુઃખ થાય છે। અમે મારા સાંઈજી જલ્દી બહાર આવે ને અમારી સાથે દીપાવલી મનાવે। આવતા વર્ષે અમે જરૂર શ્રદ્ધા છે અને વિશ્વાસ છે કે અમારા સાંઈ જરૂર બહાર આવશે અને અમારી સાથે દીપાવલી જરૂર મનાવશે। અને મારા સાંઈ નિર્દોષ છે। મુક્ત કરો એને, મુક્ત કરો મારા સાંઈજીને, મુક્ત કરો। મારા સાંઈજી નિર્દોષ છે, એમને મુક્ત કરો। સત્યની જય હો, જય હો, જય હો, જય હો। जी, आपનું નામ? કંચનબેન મોહનભાઈ પટેલ। કંચનબેન, ક્યાંથી આવ્યા છો? નવસારીથી આવી છું। અને શા માટે આવ્યા છો? અમે અહીંયા સાંઈજી બેઠા છે એટલે અમારા ભગવાન છે એમને માટે દીપ જ્યોત પ્રગટાવવા માટે આવ્યા છે, પણ અહીંયા સાહેબે ના પાડી છે એટલે સાંઈના દર્શન કીધા છે। અમારો વિચાર હતો કે અહીંયા અમે દીપ જ્યોત પ્રગટાવીએ, જલ્દી બહાર આવી જાય। એમની સાથે અમે દિવાળી મનાવીએ। દર વર્ષે અમે સાંઈના બાપુજીના દર્શન કરીએ છીએ, એ દર્શન હમણાં થતા નથી એટલે અમારી બધી બહેનોને દુઃખ લાગે છે કે અમે દિવાળી કેવી રીતે મનાવીએ। અમારા સાંઈજી નિર્દોષ છે, બહાર આવી જાય એવી અમારી શુભકામના છે। અમારા સાંઈને, મારા ગુરુજીને મારા જલ્દી પ્રણામ। અમારા ગુરુજી નિર્દોષ હોવા છતાં દોષી લોકો છૂટી આવે છે ને અમારા ગુરુજી નિર્દોષ છે, મારા સાંઈજી નિર્દોષ છે છતાં પણ સજા ભોગવે છે। એ વાતનું અમને દુઃખ છે। દિવાળી છે એટલે અમે દીપ પ્રગટાવવા માટે આવેલા છે, પણ એમની પણ મંજૂરી નથી એટલે અમે દૂરથી દર્શન કરીને ઘરે જઈએ છીએ। તમે કેટલા વર્ષથી આવડો છો અહીંયા? 3 વર્ષથી સાંઈ અહીંયા છે ને અમે અહેસાસ થવો જોઈએ કે નિર્દોષ છે સાંઈ। કેટલી સંખ્યામાં અહીંયા બહેનો બધી આવે? અરે કેટલી સંખ્યામાં આવે અહીંયા પબ્લિક માં નહીં અંદર કેટલી બહેનો આવે। રક્ષાબંધનના દિવસે 500 બહેનો હતી। આજે 500 બહેનો જેટલી હતી। 500 બહેનો વિશ્વાસ નહીં મળે, એક બહેનોનો વિશ્વાસ આવી ગયો સરકાર। એક બહેનનો થોડો વિશ્વાસ થાય। 500 બહેનો ખોટી બેન આજે એક બેન ખોટી હોય, આટલી બેન ખોટી હોય એવું માની શકાય? આજે કેટલી બહેનો છે? બુધવારે આવે। આજે કોઈના પાસે કોઈ મળતું હોય ને તો જ આવે, એમને કોઈ આવે નહીં। આજે બધા સ્વાર્થના છે, કારણ કે આજે સાંઈજીએ આપ્યું છે અમને, કે બાપુજી આપ્યું છે, કે કોઈને મળ્યું નથી। એ અમારો અનુભવ છે। આજે તમે એક બેન અમને આપ્યું છે, અમારા માતા પિતા પણ નથી આપી શકતા। આજે गुरुजी ज्ञान आप्યું છે ને। महिला सुरक्षा के कानूनों का दुरुपयोग भी हो रहा है क्या? हाँ, बहुत होता है महिला सुरक्षा का। આજે મહિલાની રક્ષા કરો પણ દુરુપયોગ નહીં કરો।